તો વડોદરામાં કોંગ્રેસનો છેલ્લી ઘડીએ પ્રચાર જોવા મળ્યો। પ્રતાપનગર વિસ્તારથી જંગી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ ઉમેદવાર જસપાલસિંહ પડિયાની રેલી યોજવામાં આવી હતી। જયરથ બિલ્ડિંગ શરાફી હોલ સુધી કોંગ્રેસે બાઇક રેલી કાઢી હતી। કોંગ્રેસ કોર્પોરેટર સહિત અનેક હોદ્દેદારો કાર્યકરો જોડાયા હતા। જસપાલસિંહ પડિયાની પોલીસ પર ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। કોંગ્રેસની રેલી છતાં પોલીસને ટ્રાફિક નિયમન કરાવવા કોઈ પણ અધિકારી ન હતા। કોંગ્રેસની રેલીમાં મોટાભાગના વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા। આજે આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં સૌ લોકો અમારી સાથે જોડાયા, જન સમર્થન કરવા માટે જોડાયા। આ અહંકારી અને અભિમાની જે સરકાર છે એમને જવાબ આપવા માટે આ સ્વાભિમાન અને અસ્મિતાની લડાઈમાં અઢારે વર્ણના લોકોનું સમર્થન મળી રહ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા। આજે આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં સૌ લોકો અમારી સાથે જોડાયા, જન સમર્થન કરવા માટે જોડાયા। આ અહંકારી અને અભિમાની જે સરકાર છે એમને જવાબ આપવા માટે આ સ્વાભિમાન અને અસ્મિતાની લડાઈમાં અઢારે વર્ણના